નવરાત્રિની વ્યવસ્થામાં રાજકોટ શહેરમાં આ વખતે તમામ આયોજકે ફાયર એનઓસી માટે ગુજરાત ફાયર સેફ્ટી કોર્પમાં ઓનલાઈન અપ્લાય થઈ એનઓસી મેળવવાનું રહેશે. ફાયર વિભાગ દ્વારા કેવી રીતે એનઓસી આપવામાં આવશે, શું શું ચેકિંગ કરવામાં આવશે? કોઈપણ આયોજકો દ્વારા ગુજરાત સેફ્ટી ફાયર કોર્પમાં ઓનલાઈન અપ્લાય થયેલ હશે તેમને ત્યાં જે તે લગત ઓફિસરનું સ્થળ નિરીક્ષણ કરાવી બધાય ફાયર ઇક્વિપમેન્ટ વ્યવસ્થિત તેમજ એન્ટ્રી એક્ઝિટ બધું વ્યવસ્થિત જણાશે તો એ લોકોને ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવશે. આયોજકોએ શું શું બાબતનું ધ્યાન રાખવું પડશે? આયોજકોએ ચાલુ પ્રોગ્રામ દરમિયાન એમને વસાવેલ જે ફાયર ઇક્વિપમેન્ટ છે, પછી ઇલેક્ટ્રિક જે કાંઈ ડિવાઇસીસ છે એ બધાયના જાણકાર માણસોને હાજર રાખવા જોઈએ. ખાસ કરીને જે પાણીની ડોલ સહિતની શું શું વ્યવસ્થા રાખવાની છે? પાણીમાં 200 લીટરના પાણીના બેરલ છે, એ સિવાય ફાયર એક્સટિંગ્યુશર છે, રેતીની બકેટ છે, આ બધી વસ્તુ ત્યાં રાખવાની થશે. કોઈ પણ દુર્ઘટના સમયે સ્ટાફ કેવી રીતે પહોંચશે? કોઈ તૈનાત રહેશે સ્ટાફ ખાસ પ્રકારનો કે શું કરશે? કોઈપણ જગ્યાએ ચાલુ પ્રોગ્રામ દરમિયાન જે ત્યાં એનઓસીના રૂલ્સ મુજબ જે ઇક્વિપમેન્ટ રાખેલા છે એના જાણકાર માણસોને આયોજકોએ હાજર રાખવાના થશે. એ સિવાય ફાયર કંટ્રોલનો કોન્ટેક્ટ કરી શકે એવા પર્સનને હાજર રાખવાના થશે. ઓકે.